તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે આપણે આ વિડીયોમાં જોવાના છે 12th સાયન્સના ફિઝિક્સ વિષયના આઈએમપી ક્વેશ્ચન 2024ની બોર્ડની પરીક્ષા માટે જે 11 તારીખે પેપર છે તેના માટે। તો ગાઈસ, તમે જોઈ શકો છો પહેલા ચેપ્ટરમાં છે કુલમનો નિયમ, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કોઈપણ ચાર સામાન્ય ગુણધર્મ, વિદ્યુત ડાયપોલ અક્ષ પરના માટે અને વિષુવ રેખીય પરના માટે, વિદ્યુત ક્ષેત્ર, ગૌસનો નિયમ, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે ક્ષેત્ર, કવચની બહાર બિંદુ અને કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ। ગાઈસ, બીજા ચેપ્ટરમાં છે વિદ્યુત ડાયપોલ। આ 4 માર્ક્સની થિયરી છે, એ ખૂબ જ અગત્યની છે। પછી છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, પછી સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, સમાંતર પ્લેટ કેપેસિટર, કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ અને કેપેસિટરની સંગ્રહિત ઉર્જા। પછી છે ત્રીજા ચેપ્ટરમાં આટલા આઈએમપી। તમે જોઈ શકો છો 9 ક્વેશ્ચન જેટલા છે, એ ખૂબ જ અગત્યના છે। આ 7 અને 8 જે છે એ સિલેબસમાંથી નીકળી ગયો છે, એટલે મેં એના ઉપર રેડ પેનથી સર્કલ કર્યો છે। હવે ચોથા ચેપ્ટરની વાત કરીએ તો ચોથા ચેપ્ટરમાં છે આટલા સાયક્લોટ્રોન નીકળી ગયું છે અને ટોરોઇડ નીકળી ગયું છે। બાકીના બધા જે ક્વેશ્ચન છે એ સિલેબસમાં છે। પાંચમા ચેપ્ટરમાંથી આ જે થિયરીઝ છે એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। ચેપ્ટર 6માં આટલી થિયરી છે। ચેપ્ટર 7માં આ બધું છે એલસીઆર શ્રેણી પરિપથ માટે જે વૈશ્વિક ઉકેલ આવતો હતો તે નીકળી ગયો છે। અનુનાદની તીક્ષ્ણતા નીકળી ગઈ છે, અનુનાદ છે, એલસી દોલનો પણ નીકળી ગયું છે। આ બધું છે। હવે વાત કરીએ તો 9મા ચેપ્ટરની, તેમાં અરીસાનું સૂત્ર ને બધું જ છે, એમાંથી કંઈ વધારે નીકળ્યું નથી। ચેપ્ટર 10માં પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન પણ નીકળી ગયું છે અને પરાવર્તનથી ધ્રુવીભવન નીકળી ગયું છે, બ્રુસ્ટરનો નિયમ છે શાયદ। બાકી ચેપ્ટર 11માં ડેવિસન અને ગરમનનો પ્રયોગ નીકળી ગયો છે, બાકી બધું છે। ચેપ્ટર 12માં બોહરના પરમાણુ મોડેલ માટે nમી કક્ષાનું સૂત્ર જે તારવવાનું હતું, સાબિત કરવાનું હતું, તે નીકળી ગયું છે, બાકીનું બધું છે। હવે ચેપ્ટર 13માં તો આ રેડિયો બધા જ ક્વેશ્ચન નીકળી ગયા છે, એટલે એમાં પણ કંઈ વધુ નથી। એમાં 2 માર્ક્સનું જ ક્વેશ્ચન છે, એટલે એમાં તો થોડું કરે તો ચાલે। ચેપ્ટર 14 ખૂબ જ આઈએમપીનો છે, એમાં આટલા ક્વેશ્ચન છે, આ બધા કરી લેવાના છે। આ નીકળી ગયું છે જે ગેટ છે એ, બાકી આ બધું ચેપ્ટર 7નું છે। તો આટલી તૈયારી છે, આટલા ક્વેશ્ચન કરવાના છે। મારા તો થઈ ગયા છે, તમારા બાકી હોય તો આમાંથી જોઈને કરી લેજો। અને 11 તારીખે જે પેપર છે એ સારું જાય, મારું પણ અને તમારું પણ, અને આપણે બંને પાસ થઈ જાય સારા માર્ક્સે, એટલી ઉમ્મીદ રાખું છું। ઓકે, તો ગાઈઝ, થેન્ક યુ। આ આઈએમપી સારા લાગ્યા હોય, આઈએમપી ઇમ્પોર્ટન્ટ લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો વિડીયોમાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય ગાઈઝ।